માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સમોસા ચાટ બનાવવાના છે। તેના માટે વ્હાઈટ વટાણાને 7 થી 8 કલાક માટે મેં પલાળી રાખ્યા હતા પાણીમાં। હવે તેને આપણે બાફવા મૂકીશું। તેમાં 2 ગ્લાસ જેટલું કુકરમાં મેં પાણી લઈ લીધું છે। તેમાં આપણે વટાણા એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લઈને 4 વિસલ આપણે કરી લેવાની છે। મિક્સ કરી લીધું છે। કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 4 વિસલ કરી લઈશું। ત્યાં સુધી આપણે સમોસા માટેનો લોટ બાંધી લઈશું। તેના માટે અડધો વાટકા જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને એક નાની વાટકી મેં મેદાનો લોટ લીધો છે। તમે ઘઉંના લોટના બનાવવા હોય તો તે પણ બનાવી શકો છો અને મેદાના લોટના બનાવવા હોય તો પણ બનાવી શકો છો। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। 1 ચમચી જેટલો અજમો લઈને હાથમાં મસળી લઈશું। મોવણ માટે આપણે તેલ લઈ લઈશું। તેલની જગ્યાએ તમારે ઘી એડ કરવું હોય તો ઘીનું પણ મોવણ તમે લઈ શકો છો। મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી પડતું મોવણ થાય તેવું મોવણ લઈ લેવાનું છે। જો એકદમ મુઠ્ઠી પડતું મોવણ હશે તો તમારા સમોસા ખસ્તા બનશે। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ કઠણ ડો બાંધવાનો છે આ સમોસા માટેનો। અને પાણી આપણે થોડું થોડું જ એડ કરીશું। થોડું થોડું પાણી એડ કરીને મેં સરસ કઠણ ડો બાંધી દીધો છે। હવે આ ડોને આપણે 30 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 30 મિનિટ થાય ત્યાં સુધી આપણે રગડાને ચેક કરી લઈશું। વટાણાને સીટી વાગી ગઈ છે 4। જો વટાણા સરસ કૂક થઈ ગયા છે આપણા, તેને ઉકાળી લેવાના છે। તેમાં લીલા મરચાં લઈ લઈશું। 2 થી 3 લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે અને કોથમીરના પાન લઈ લઈશું અને ચાટ મસાલો લઈ લઈશું અડધી ચમચી જેવો અને રગડાને થોડું આપણે ઉકાળી લઈશું। રગડો ઉકળી ગયો છે સરસ। હવે તેમાં વઘાર એડ કરવાનો છે। તેમાં વઘારિયામાં મેં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી દીધું છે। અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને 1 નાની ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે। વઘારને આપણે રગડામાં એડ કરી દીધો છે। રગડો બનીને રેડી થઈ ગયો છે। સ્ટફિંગ બનાવી લઈશું સમોસા માટેનું। તેનામાં નોનસ્ટિક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। અડધી ચમચી જેટલું જીરું અને મરિયા ધાણા અને વરિયાળીને મેં ખલિયામાં ખાંડી લીધું છે અને 1 લીલા મરચાંને મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે। તેને તેલમાં સાતરી લઈશું। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું મરચું લઈ લઈશું અને બટાકા બાફીને મેં મેશ કરી દીધા છે। 3 થી 4 મોટા બટાકા હતા તેને મેં બાફી લીધા અને મેશ કરી લીધા છે। મસાલા સરસ મિક્સ કરી લઈશું બટાકામાં। પછી બાકીના મસાલા કરીશું। પહેલાં મિક્સ કરી લઈશું બધું। આમાં તમારે વટાણા એડ કરવા હોય તો તે પણ એડ કરી શકો છો। મેં રગડો બનાવ્યો છે તેથી મેં વટાણા એડ નથી કર્યા। આમચૂર પાવડર લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને કોથમીરના પાન લઈ લઈશું। આમચૂર પાવડરથી જ સરસ ટેસ્ટ આવે છે અને અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો। મસાલા સરસ મિક્સ કરી લઈશું અને મીડિયમ આંચ ઉપર આ સ્ટફિંગને આપણે સતત ચલાવતા રહીશું। પાંચ થી 7 મિનિટ જેવું લાગે છે સ્ટફિંગને રેડી થતાં। એકદમ પેન છોડવા માંડ્યું છે। આપણું સ્ટફિંગ એકદમ રેડી થઈ ગયું છે। સ્ટફિંગને આપણે બહાર પ્લેટમાં લઈને ઠંડુ કરી લઈશું। ત્યાં સુધી અડધી કલાકમાં આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે। થોડો લોટને આપણે મસળી લેવાનો છે અને જે સાઈઝના તમારે સમોસા બનાવવા હોય તે સાઈઝનો લુવો લઈ લેવાનો છે અને તેને વણી લેવાનો છે। ના બહુ થીક ના બહુ પતલો એવો સમોસા માટેની રોટલી વણી લઈશું પહેલાં આપણે। વણી લીધી છે સરસ। હવે કટ મારી લઈશું
તે બે ભાગમાં કટ કરી લેવાનું છે. બધી રોટલી વણી લીધી છે સમોસા માટેની, અડધા અડધા કટ મારી દીધા છે. હવે પાણી લગાવી લઈશું કિનારી પર, તેને ફોલ્ડ કરવાનું છે. બે ખૂણા ભેગા કરીને ચીપકાવી દઈશું અને કોન શેપમાં તેને ફોલ્ડ કરી દઈશું. હવે સ્ટફિંગ લઈ લઈશું. તમારે સમોસામાં જેટલું એડ થાય તેટલું સ્ટફિંગ લેવાનું છે. 1.5 ચમચી જેટલું મેં સ્ટફિંગ લીધું છે. આપણે નાના સમોસા બનાવ્યા છે, બહુ મોટા સમોસા નથી બનાવ્યા. અને એક સાઈડથી ફોલ્ડ કરીને એક સાઈડ ચપટી લઈને પછી તેને પ્રેસ કરીને એકદમ ફોલ્ડ કરી દેવાનું છે. આ રીતે ચીપકાવી દેવાનું છે. જો એકદમ સરસ ફોલ્ડ થઈ ગયા છે. આ રીતે બીજો સમોસો પણ આપણે ભરી લઈશું. પાણી લગાવી લઈશું અને બે કિનારી ભેગી કરીને કોન શેપ આપી દઈશું. પાણી લગાવી લઈશું અને સ્ટફિંગ લઈ લઈશું. આ રીતે આપણે બધા સમોસા ભરીને ફોલ્ડ કરી દેવાના છે. એક સાઈડ ચીપકાવી દઈશું, એક ચપટી લઈને ફરીથી ફોલ્ડ કરી દઈશું. એકદમ સમોસા ફોલ્ડ થઈ ગયા છે સરસ. આ રીતે આપણે બધા સમોસા ભરી દઈશું. તેલ ગરમ કરી દીધું છે. એકદમ મીડિયમ આંચ ઉપર આ સમોસાને આપણે તળવાના છે, એકદમ સ્લો ફ્લેમ પર જ. જેટલે સ્લો ફ્લેમ પર તમે સમોસા તળશો એટલા જ તમારા સમોસા એકદમ ખસ્સા અને ક્રિસ્પી બનશે. મીડિયમ આંચ ઉપર તેને ધીમે ધીમે તળી લઈશું. બધી સાઈડ સરસ એને ફેરવી લેવાના છે. એકદમ મીડિયમ આંચ ઉપર તળવાના છે આ સમોસાને. 10 થી 12 મિનિટ જેવું લાગે છે સમોસાને તળાતા. એકદમ સ્લો ફ્લેમ પર સાઈડ ચેન્જ કરતા જ રહેવાનું છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. કલર પણ ચેન્જ થઈ જવા આવ્યો છે. જો એકદમ ગોલ્ડન સમોસા આપણા તળાઈને રેડી થઈ ગયા છે. અર્થે આપણે બધા સમોસા તળી લીધા છે અને એકદમ ક્રિસ્પી અને ખસ્સા સમોસા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે સમોસાની ચાટ બનાવવાની શરૂઆત કરીશું. તેના માટે સમોસાને મેં પીસમાં કટ કરી લીધા છે. આ રીતે પીસમાં કટ કરી દેવાના છે. તેના પર આપણે રગડો એડ કરીશું. જોઈતા પ્રમાણમાં રગડો એડ કરવાનો છે. 2 ચમચા જેટલું મેં રગડો લીધો છે. ડુંગળી લઈ લઈશું ઝીણી કટ કરેલી. ગ્રીન ચટણી લઈ લઈશું. ખજૂર આમલીની ચટણી લઈ લઈશું. 1 થી 1.5 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી લીધી છે. ઝીણી સેવ લીધી છે મેં. સેવનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. ફરીથી ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણીથી સર્વ કરીશું આપણે. અને ચાટ મસાલો લઈ લેવાનો છે, જેથી ટેસ્ટ સરસ આપણો ચાટનો વધી જાય. ચાટ મસાલો એડ કરી દીધો છે. એકદમ ટેસ્ટી એવી સમોસા ચાટ બનીને રેડી થઈ ગઈ છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી એ સમોસા ચાટની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.